ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે 12મા અધ્યાયમાં 13 થી 20 સુધી જ્ઞાનીના જે સ્વસ્વભાવ છે જ્ઞાની માટે જ્ઞાની જે ભક્ત છે એની વાત કરીએ છીએ અને એમાં ભગવાને કીધું છેલ્લા શ્લોકમાં કહેશે કે આ ધર્મ્યામૃતમ આ ધર્મરૂપી અમૃત છે એટલે આપણને મૂલ્ય તો જન્મે પણ આ મૂલ્યોને સમજવાની જરૂર છે કે એ માનવું હું ક્યાં છું। પહેલાં તો બહુ મહત્ત્વની વસ્તુ તો એ છે કે મૂલ્ય બરાબર સમજવાની જરૂર છે। હું ક્યાં છું, મારામાં કેટલી આ મૂલ્યોને પાલન કરવાની ક્ષમતા છે। કારણ કે અહિંસાની દાખલા તરીકે વાત કરીએ તો અહિંસા પરમો ધર્મ। કોઈ તમને એક લાફો મારીએ તો બીજો ઘાત કરી દો, સરસ મૂલ્ય છે। પણ મારી સ્થિતિ ક્યાં છે? ક્ષમા, પ્રેમ। પણ આપણે ક્યાં છે? ખરેખર આ મૂલ્યને ન સમજીએ તો કેટલી બધી મુશ્કેલી ઊભી થાય। કારણ કે ઘણા લોકોએ કીધું ભગવાને આ યુદ્ધ શું કામ કર્યો ગીતામાં? અર્જુનને લડવાનું શા માટે કર્યું? અર્જુનને એના વ્યવહારથી દુર્યોધનને બદલાવી ન શકે, પ્રેમથી। પણ એક ક્ષમતા બધામાં નથી। ગાંધીજી જેવા ગાંધીજી પણ જ્યારે
ભાગવા પડે ત્યારે પોતાને લાગ્યું કે બધા અહિંસામાં સ્થિત છે જ નહીં, એટલે માણસ હિંસા કરવા લાગ્યો. પણ મહત્વની વસ્તુ એ છે કે સમજવાની જરૂર છે કે દુર્યોધનને બદલાવવા માટે અહિંસા અથવા તો બીજા શબ્દો કીધું પ્રેમ એના કેટલું જોઈએ, કેવી માત્રામાં જોઈએ. અને દુર્યોધન એના બધા ભાઈઓ, મોટા ભાગના ભાઈઓ બધા એની સાથે જ હતા. એને બદલાવવા માટે કેટલી જરૂર પડે. અને આપણે એક ક્ષમતા ન હોય, અનેકાની આપણે અહિંસા મૂલ્ય છે માટે આપણે કોઈને હિંસા ન પહોંચાડીએ, એના જુલમને સહન કરીએ તો શું થાય? આપણે અત્યારે કદાચ ખબર જ છે, ઘણી વખત લોકો કહેતા હોય છે કે હિંસા કરીને કોઈ આપણા પર રાજ કરી જાય, આપણને પરેશાન કરી દે, અને એનાથી આપણે સ્વસ્થ નથી, કારણ કે આપણી સ્થિતિ છે જ નહીં. એટલે કોઈ લાફો મારીએ આપણે પીડા થતી હોય અને હું અહિંસામાં પ્રતિષ્ઠિત છું માટે મારે કંઈ કરાય નહીં. આ નથી. ભગવાન પોતે પ્રેક્ટિકલ છે. ભગવાન પોતે પ્રેક્ટિકલ છે કે અર્જુન, તું જે સ્થિતિ પર છે એના આધારે તારે લડાઈ કરવી જોઈએ, તારે અધર્મ સામે લડવું જોઈએ. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે કે આપણે આપણું રક્ષણ કરવા માટે ક્યારેક હિંસાનું કામ લેવું પડે તો કરવું જોઈએ. જો આપણે એટલા જીસસ ક્રાઇસ્ટ કે મહાવીર કે બુદ્ધ જેવા હોય તો બરાબર છે, પણ આપણે ક્યાં છીએ એ બહુ મહત્વનું છે. જીવનમાં આદર્શ બહુ મોટો હોવો જોઈએ, પણ એની સાથે સાથે એક મોટો આદર્શ હશે તો નાની વસ્તુ આપણે છોડી શકીશું. એ સુંદર છે, પણ વિવેકની ખૂબ આવશ્યકતા છે કે આપણે ક્યાં છીએ. હું ક્યાં છું એની મને સમીક્ષા ખબર હોવી જોઈએ કે મારું સામર્થ્ય કેટલું છે, અને એ સામર્થ્યને સ્વીકારવાની પણ ક્ષમતા હોવી જોઈએ. એ ન હોય તો આપણે પરેશાન થવું પડે, આપણને આપણું નુકસાન પણ થઈ શકે. દાખલા તરીકે નાની વાર્તા હું છોકરા માટે વાંચી હતી કે બે નાની વાર્તા છે કે એક ચકલી હતી. નાના બાળકો માટે તો એ જ વાર્તા હોય ને, એ જુએ છે કે મહાત્મા રોજ કથા કરે છે ને એટલું બધું એના માન મળે છે, ગાડીમાં જવા મળે, કેટલું બધું માન મળે, મારે પણ કથા કરવી છે. એને એવું થયું કે રેવા દે. હવે મહાત્માને કથા કરતા હતા, એક વખત એમાં કથામાં બે જણ ઝઘડી પડ્યા. એટલે મહાત્માએ કીધું પછી પહેલાં મને મારો, પછી તમે બધા એ ઝઘડ વચ્ચે ઉભા રહ્યા. પહેલાં તો મહાત્માને પહેલાં દંડા પડ્યા, પછી તો હરી આપણે મહાત્માને મારીએ છીએ. એટલે બંને પગ પકડ્યા કે અમે તમારી ભૂલ થઈ ગઈ, અમારે તમને મરાય નહીં. એટલે આવું જે ચકરી બેને હું આવું કંઈક કરું, અને એણે પણ કથા કરવાનું શરૂ કર્યું. અને બે આખલા બાંધતા હતા, અને ચકલી કે પેલા મને મારો, પછી તમે ઝઘડજો. શું થયું? મરી છે. એવી રીતે બીજી એવી સરસ વાર્તા હતી કે કાચની કોથળી, એને એમ કહ્યું કે આટલું બધું આ ગરડીમાં કેટલું એની બેન ઘી ભરે છે, અને રોજ ઘી કેટલું ખાય છે, તો હું ઘી ખાઉં, મને મારામાં ઘી ભરે. ઘરના વડીલે ના પાડી કે ભાઈ તારામાં ઘી ભરાય નહીં. ત્યારે નાના છોકરાને વાત કરી. નાના છોકરા તો આવી ગઈ, એને કોથળીમાં કાગળની કોથળીમાં, કાચની નહીં પણ કાગળની કોથળીમાં ઘી ભર્યું. તો શું થાય? ફાટી ગઈ અને બધી ફેંકી દીધી. આપણું સામર્થ્ય શું છે? પહેલાં તો હું ક્યાં છું, અમારા મૂલ્યનું પાલન કરવું છે. બહુ સુંદર છે. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છ. પણ એ સુંદર વસ્તુને આપણે સમજવાની જરૂર છે, કારણ કે દ્વેષ, નિષ્ઠુરતા, સ્વાર્થ આ બધું આપણામાં પડેલું જ હોય છે. કારણ કે આપણા ઉછેર દરમિયાન અથવા તો આપણે જ્યારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે આપણે જો એમ ન કરીએ તો ક્યાંક ફેંકાઈ જતા લાગ્યા. કોઈ પાસે માગવું નહીં, યજ્ઞચ્છા લાભ, પણ તમે માગો નહીં તો તમને કોઈ આપે જ નહીં.
પછી એમ લાગે કે સ્વાર્થી છે અને આપણે પણ સ્વાર્થી બની છે. એવા કેટલા બધા અનુભવને આધારે આપણે આવા બધા આપણામાં અવગુણ શબ્દ નહીં વાપરીએ, પણ એટલું કહીએ કે દ્વેષ, સ્વાર્થ, નિષ્ઠુરતા થોડું થોડું આપણામાં હોય છે. એ સમજવાની જરૂર છે. અને મારામાં કેટલો દ્વેષ છે, હું જ્યારે વ્યવહાર કરું ત્યારે હું નક્કી જરૂર કરું છું કે મારે કોઈની સાથે દ્વેષ રાખવો નથી, મારા માટે મૂલ્ય છે. પણ એ કરવાથી હું કચડાઈ જાઉં એ પણ બરાબર નથી. કારણ કે બે વસ્તુ છે, થોડુંક જુલમ પણ કરવો પડે અને કચડાઈ પણ ન જાય. એટલે સ્વામીજી મહારાજ કે લક્ષ્મણ રેખા, સ્વામીજી ક્ષમાની વખતે સમજાવતા હતા. લક્ષ્મણ રેખા એટલે એક લીટી દોરવાની જરૂર છે કે હું ક્યાં છું. દાખલા તરીકે એક બેન આવી, મારા સાસુ મને આમ કહે છે, આમ કહે છે, તો મેં એ સહન કરતાં કરતાં ભાંગી પડી. પછી સ્વામીજી પાસે ગયા, મને આવું થયું તો કે સ્વામીજી બેન લક્ષ્મણ રેખા કે ભાઈ તારી સાસુને ગુસ્સે થયા વગર, ડર્યા વગર તું એટલું તો કહી શકે ને કે માં તમે જ કહો છો સાચું છે, તમે કહો છો એમ જ કરવું જોઈએ, પણ મારી ક્ષમતા એટલી નથી. તમે જે દીર્ઘ દ્રષ્ટિથી જુઓ છો એ મારામાં નથી, એટલે હું પ્રયત્ન જરૂર કરીશ, પણ આટલી મારી મર્યાદા છે. એટલે અત્યારે મને આ રીતે સ્વીકારો, હું જરૂર ઉપર ઉઠીશ. હું કંઈ પણ શકવાની આપણામાં ક્ષમતા હોય તો આપણા મૂલ્યો આપણને આશીર્વાદ મળે. એ તરફ બધા મૂલ્યો માટે આપણે મૂલ્ય છે, પણ આપણે ક્યાં છીએ એ આપણે આપણી જાત પર વધારે પડતો જુલમ કરીએ એ પણ બરાબર નથી. અને કેટલીક વખત એમ થાય કે હું તો કંઈ કરી શકીશ જ નહીં, એટલે આમ કે મારાથી તો થાય જ નહીં, આ તો મારાથી ન થાય, આ બધા મૂલ્યોનું પાલન આપણાથી ન થાય, એવું પણ ન કરાય. કારણ કે જ્યારે ઉપર ઉઠવું હોય, નર્મદા પરિક્રમા કરવી છે, હા, તો પછી તમારે તૈયારી હોવી જોઈએ ને. ઉપર ખાવા રસ્તા પર ચાલવાની, ઘડીમાં ટેકરો આવે, આ આવે, બધું આવે. સીધા રસ્તા પર ચાલવું એક વસ્તુ છે. કદાચ આપણે ખોડિયાર મંદિર જવું હોય તો એ રસ્તો સરળ પડે, પણ પરિક્રમા કરવી તો થોડોક જુલમ તો કરવો જ પડે. એમાં મૂલ્યનું પાલન કરવું તો થોડુંક ઉપર ઉઠવું પડે, થોડુંક આપણે જતું કરવું પડે. પણ એ કેટલું જતું કરવું, કેટલો જુલમ કરવો એ કોણ નક્કી કરશે? આપણે જ નક્કી કરવું પડે કે આપણે ક્યાં છે. એટલે બહુ મહત્વની વાત છે, કારણ કે આપણે જાણીએ છીએ આ બધા મૂલ્ય મૂલ્યવાન છે. નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી, કેટલા સુંદર મૂલ્યો છે, પણ આપણે સમજવાની જરૂર છે. કારણ કે મમકાર કરવાની ટેવ જ પડી ગઈ છે આપણને. આમ ચોપડી આવે ને એટલે અમને ખબર છે આશ્રમમાં સ્વામીજીની પુસ્તકનું ધ્યાન રાખતા હોય, પછી નીકળી ગયા, પછી બીજા કરતા હોય, પણ એને તરત જ સિક્કો લાગી જાય કે આ સ્વામીની ચોપડી છે. એટલે પર મારી દે, પૂઠા ચડાવીને રેકમાં મૂકી દે. પછી કોઈ આવે કે સ્વામીજી મેં તમને ચોપડી આપી હતી ને, કેમ તો મારી થઈ ગઈ. તરત જ આપણે કોઈ પણ વસ્તુ મારી કરી દઈએ. એ સ્વામીજી કે જ્યારે હું કોઈ પણ વસ્તુને હું મારી કહું છું ત્યારે બધી વસ્તુ એ આટલી જ વસ્તુ મારી છે, બીજી વસ્તુ મારી નથી. અને જો મારી કહું તો જ મને આનંદ આવે. ગુલાબના ફૂલ તો બધે જ થતા હોય, પણ આશ્રમમાં આપણે વાવેલું છે એમાં ગુલાબનું ફૂલ થાય તે મને આનંદ આવે. કેવું છે આપણો આનંદ ક્યાં છે? સીમિત બનાવી દે છે કે આટલું હોય તો મને આનંદ મળે, મારું કહું તો મને આનંદ મળે. તો એ વિચાર કરીએ કે મમકારના લીધે હું કેટલું ગુમાવું છું, અને મારું કહું એટલે મારે સાચવવાની ચિંતા થઈ ને. આપણે કેટલી વાત કરી કે કોઈ વાત કરતા હતા બાજુવાળા કે 2000 રૂપિયાના ચપ્પલ લાવ્યા અને બહાર રાખ્યા હતા, અને રાત્રે કૂતરો આવીને ખેંચી ગયું. ચપ્પલ તો ન કીધું કે હું તમારું છું, હું મારે આટલા મોંઘા ચપ્પલ લઈને આવ્યા છે, અને કૂતરાને એમ ન કીધું કે તું લઈ જઈશ.
કારણ કે એ વસ્તુ તો કોઈ કહેતી નથી કે આ મારી છે, તમે આની આમની છો, તમે મને ન લઈ જશો. પણ મને તો કેટલી ચિંતા થાય, આખો દિવસ ત્યાં કરે રે મારો આટલા રૂપિયાનું ચપ્પલ હતું ને ભૂલ. એટલે મમતાથી મને શું ગુમાવવાનું છે એ પણ સમજવાની જરૂર છે. કાં તો બધું મારું છે, આ બધું જ મારું છે, અથવા તો કશું જ મારું નથી, મને બધું જ આપવામાં આવ્યું છે. કઈ રીતે? આ શરીર, મન અને બુદ્ધિ એટલે કે ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો બધું જ ભગવાને આપેલું છે. અને આ બધું જ મારું છે એટલે કેવી રીતે? ચૈતન્યની દ્રષ્ટિએ. પરમાત્મા ચૈતન્ય સર્વત્ર છે, એ હું છું માટે મારું છે. જો આ રીતે કરીએ તો નિર્મમ, મોટે ભાગે મારું કહેવાની એક ટેવ પડી ગઈ છે. કારણ કે એ ન કહું તો હું નકામ બની જઈશ. મને કે આ વસ્તુ ઉપયોગી છે એટલે મારી છે. ઉપયોગ કરો ને, ના કોણ પાડે છે, પણ મારી છે એ કરવાથી હું કેટલું ગુમાવું છું. મને સમજણ પડે છે. હવે અહંકાર મને દુઃખ આપે છે એ સમજણ પડે છે, પણ આપણે ધીમે ધીમે એમાંથી ઉપર ઉઠીએ, શનૈ શનૈ ઉપરમે. એમ આપણને ખબર પડે કે તમારા માટે મૂલ્ય છે, પણ એકદમ આપણે છોડી દે બધું, અને પછી શું થાય? સર્પની જેમ તો કોઈને ડંકીશ નહીં. અને પછી જોઈએ તો એવો એટલો લોહી લુહાણ થઈને પડે. તો મહારાજ કે છે, સાધુ મહારાજ કે ડંકીશ નહીં, પણ મેં ફૂંફાડાવાળા ના નથી પડે, કારણ કે તું એ સ્થિતિએ પહોંચ્યો નથી. માટે આદર્શ તો એ જ છે, અહિંસા પરમો ધર્મ. પણ આપણે ક્યાં છીએ એ બહુ સમજવાની જરૂર છે. અને એમાંથી ધીરે ધીરે ઉપર ઉઠે. લક્ષ્મણ રેખા દોરવાની જરૂર પડે ત્યાં લક્ષ્મણ રેખા દોરીએ. એમ આમ મૂલ્યોની વાત થાય છે ત્યારે આ વસ્તુ પણ સમજવાની બહુ જરૂર છે. ઘણા લોકો વૈરાગ્ય, આ બધું નકામું છે, આ પૈસાની શું જરૂર છે રાખવાની, એટલે બધું છોડી દો, ફેંકી દો. એવું ક્યાંક તમને સાંભળ્યું હોય મહાત્મા દ્વારા અથવા તો પુસ્તકોમાં, અને માણસ છોડી દેતા હોય છે. મને યાદ છે ત્યાં સુધી શરૂઆતના દિવસોમાં જ્યારે રામદાસના પ્રવચન હતું ત્યારે વ્યક્તિનું નામ પણ ખબર નથી, અને હોય તેવું કહેવાની વાત જ નથી, પણ ખરેખર એ ભાઈ આવે પણ સત્સંગમાં ન આવે. પાછી થોડીક વાર જ્યારે ટાઈમ મળે ત્યારે આવી જાય. ભાઈ તમે અત્યારે આવો છો, તમે શું કરો છો? કે કંઈ કરતો નથી, નોકરી હતી નોકરી છોડી દીધી અને કંઈ કરતો નથી. તો બધું સાંજે સત્સંગમાં કેમ નથી આવતા? તો કે એટલે નથી આવતો કે સાંજે મારો ભાઈ આવે છે, અને મારી માં મારા ભાઈને આ ઘરમાંથી કંઈ આપી દેશે તો મારું શું થશે? એટલે બધું છોડી દીધું. એટલે કહેવાનું વાર્તા એટલે કહીએ છીએ કે આપણે વિવેક કરવાની જરૂર છે. આપણે ખાલી આપણા મૂલ્યોનું પાલન કરવું જોઈએ, ઉત્તમ વસ્તુ છે અને થવું જ જોઈએ. પહેલાં ભલે સ્વાર્થ હતો, નિષ્ઠુરતા હતી, દ્વેષથી મારો વ્યવહાર થતો હતો, પણ હવે મને સમજાયો કે ભાઈ આ કોઈ વસ્તુ મને જ્ઞાન તો કરતી જ નથી, એમાં મારે ગુમાવવાનું જ છે. દ્વેષ મને બાળે જ છે, પણ પહેલાં તો દ્વેષ તો કરવો થઈ જ જતો હતો, અને એના માટે મને કોઈ મુશ્કેલી નહોતી. પણ હવે સમજાય, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમ નિરહંકાર. પણ હવે મને સમજાયું ત્યારે હું ક્યાં છું એ સમજવાની જરૂર છે. અને એ રીતે દેશથી ઉપર ઉઠીએ. ભલે આપણે ક્યારેક કોઈના દેશના ભોગ બન્યા હોય એ પછી ઘણી વખત લોકો કીધા કરીએ કે ભાઈ તમે બહુ ભોળા છો, તમે નકામમાં બહુ ભોળા તમે લોકો તમારો લોકો લાભ લઈ જાય છે, આ છે તે છે, એટલે આપણે પાછા બદલાઈ જઈએ. અદ્વેષ્ટા બધાનું મૂલ્ય છે, પણ એ રીતે એ મૂલ્યને આપણે ક્યાં છે, આપણું કેટલું સામર્થ્ય છે. અને ગાતા આવડતું જ ન હોય, મહારાજને ગાતા આવડતું ન હોય ને અમે મંજીરા પણ બરોબર તારથી ન આવડતા, એમ કે હું તો કરીશ જ, હું તો ગાઈશ જ, તો શું થાય? જાહેરમાં ગાવા જવું તો ટમેટા વરસાદ પણ થઈ શકે. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે મૂલ્યનું પાલન
સમજણપૂર્વક મારી કરવાનું છે અને એમાંથી ઉપર ઉઠવાનું છે અને ભગવાનને પ્રિય બનવું છે. છેવટે તો સબ મેં ભક્ત પ્રિય એ માટે આપણે 14મા શ્લોકમાં પણ જોયું સતતમ સંતુષ્ટ. ચલો 14મો શ્લોક વાંચી લઈએ અને આગળ જઈએ. 14મો શ્લોક. સંતુષ્ટ સતતં યોગી સતતં યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિતમનો બુદ્ધિઃ યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ બહુ સુંદર વાત કરી ભગવાન. સંતુષ્ટ સતતમ યોગી. દરેકના જીવનમાં સંતોષ હોવો જોઈએ ને. પણ સંતોષ એ માણસને સુખી કરનાર છે. નહીં તો તમે જો માણસને કેટલો બધો અસંતોષ હોય છે. આ વસ્તુ મને ન મળી, પછી વસ્તુ મળે ને કે મળી તો ખરી પણ આમ ને આમ હોય છે. તમે જો નાની વસ્તુથી માણસને સતત અસંતોષ, જમવામાં અસંતોષ, વસ્તુની પ્રાપ્તિમાં અસંતોષ, કેમ? મોક્ષ માટે હોઈ શકે અથવા તો પોતાનો સ્વીકાર નથી થયો માટે એને જે કઈ વસ્તુ મળી એટલે કે આ વસ્તુ મને મળી નથી, વસ્તુ મળી તો પછી કે એ બરોબર નથી, આમ નહીં આમ હોત તો એટલે કેમ? ખરેખર મેં મારો સ્વીકાર કર્યો નથી. બહારની વસ્તુ કે પરિસ્થિતિ કે કોઈનો વ્યવહાર એ બરાબર હોય તો હું બરાબર છું, હું તો સ્વીકાર્ય છું. સંતોષ ન હોવાનું કારણ આ જ છે. છેવટે તો આ જ છે. ભલે યલ્લ બસે નિજ કર્મો પાતમ વિત્તમ એન વિનોદ ચેતમ. આ સમજણ બરોબર છે કે તને જે મળે એ ભગવાન આપ્યું છે, તારા કર્મને આધારે માટે તું સ્વીકાર કર. ભક્તની દ્રષ્ટિ તો છે જ, પણ છેવટે હું મારો પોતાનો સ્વીકાર કરું. મારું આ શરીર જેવું છે તે મને મન અને બુદ્ધિ જે કંઈ આપ્યું છે ભગવાને એના નિયમ પ્રમાણે આપ્યું છે, માટે બધું સાને છે. અને એને લીધે મને જે કંઈ મળે છે એ પણ મારામાં વધારે. જો આત્મજ્ઞાન હોય તો જાણે કે ન કર્મણા વર્તતે ન કન્યા. જો આપણે ગઈ વખતે બહુ વિસ્તારથી વાત કરી હતી કે મનને જેમ સમુદ્રમાં બે નદી આવે તો પણ ફેર પડતો નથી, કે એક નદી ઓછી થતી રહે તો પણ ફેર પડતો નથી. એ રીતે પહેલું સ્ટેપ એ છે કે હું મારો સ્વીકાર, એટલે મારી ઉપાધિનો સ્વીકાર, મારી શરીર મન બુદ્ધિનો સ્વીકાર. પછી બીજું સ્ટેપ શું છે કે હું આત્મા છું, હું પૂર્ણ છું. હું ન કર્મણા વર્તતે ન કન્યા. ઉપનિષદ મંત્ર સુંદર છે કે કર્મથી મારામાં વધારો પણ થવાનો નથી, કોઈનો પણ કર્મ મારામાં કંઈ વધારો કરવાનો નથી. હું પૂર્ણ છું. ન વર્તતે ન કન્યા, કે મારામાં કંઈ ઓછું થવાનું નથી. એ છેવટનો સંતુષ્ટ સતતમ યોગી. બરાબર, આ બહુ મહત્વનું છે. એટલે પછી આપણે યોગીની વાત કરીએ. સંતોષ બહુ જીવનમાં ઉપયોગી પણ છે, કારણ કે મારા મનને શાંત રાખવા માટે, અને તો જ હું પરમાત્માનું ચિંતન કરી શકું. જો સતત અસંતોષ જ હોય તો પછી જ્યારે ભગવાનનું સ્મરણ કરે ત્યારે અમને ન મળ્યું, પેલું ન થયું, વગેરે વગેરે જ મારા મનને પરમાત્માથી દૂર કરી શકે. માટે પણ સંતોષ જરૂરી છે. અને યોગી માટે કહ્યું કે યોગી એટલે સમાહિત ચિત્ત. જેનું ચિત્ત સમાહિત છે, શાંત છે, જેનું ચિત્ત પર પોતાનું પ્રભુત્વ છે. ચિત્ત પર પ્રભુત્વ ક્યારે હોઈ શકે? કે એક પેલી વસ્તુ
કે આપણામાં આ પ્રકારની ટેવ પાડવી પડે. કારણ કે આપણું મન છે આવું જ છે, બધા મોટા ભાગમાં કોઈના વધારે પ્રમાણે હોય, કોઈનામાં ઓછું હોય, પણ કઈ વસ્તુ બરાબર ન થઈ તો આને આમ કેમ કર્યું, આને આમ કેમ, સતત એનો વિચાર કર્યા જ કરે. એને આમ મારી સાથે કેમ વ્યવહાર કર્યો, આપણે કંઈ કે ભાઈ એનું કારણ વિચાર ક્રોધ કર્યો, અંદરથી બહુ જ ખાલી વ્યક્તિત્વ છે માટે આપણી પર ક્રોધ કર્યો, પણ આપણે ભૂલી શકીએ નહીં મને કંઈક નુકસાન થયું, કેમ આમ થયું. તો પહેલું સ્ટેપ તો એ છે કે હું ફૂલ સ્ટોપ મૂકી શકું છું. ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ. બસ અહીંથી હવે મારે આગળ વિચારવું નથી. મનને થોડોક જુલમ કરવો પડે. નાઉ ઇટ ઇઝ ઇનફ. ક્યાં સુધી સતત મને અને આમ કર્યું અને આમ કર્યું અને આમ કર્યું, આપણું મન આમ કર્યા જ કરે છે. એ વખતે હું કહી શકું છું કે નાઉ ઇટ ઇઝ ફૂલ સ્ટોપ, એટલે કે પૂર્ણ વિરામ. હવે આગળ વિચાર કરવાની જરૂર નથી. બહુ વિચાર્યું ત્યાં, એનાથી તને કશું મળવાનું જ નથી. માટે અહીંયા પૂર્ણ વિરામ નથી. બહુ મહત્વની વસ્તુ છે પૂર્ણ વિરામ મૂકવું એટલે. કારણ કે તરત જ મારો ફૂગો કેમ ફૂટ્યો, બીજાનો ને ભાઈનો ફૂટ્યો તો વાંધો નહીં, પણ મારો કેમ, એનો નથી મારો કેમ ફૂટ્યો, એની પાસે છે મને કેમ નહીં, એ મારા મનને સમાહિત રહેવા દે જ નહીં. અને આ યોગી કોણ છે? સમાહિત ચિત્ત. પહેલું તો એને પૃષ્ઠ મુક્તા વિચારો કરતા શીખ્યો છે. અને એટલું પૂરતું નથી, મન પ્રસન્ન ક્યારે રહે? જ્યારે સંતુષ્ટ સતતમ, તો જ મન તો જ પ્રસન્ન રહી શકે, તો જ મન સમાહિત રહી શકે. એટલે યોગી છે. અને પછી કે યથાત્મા દૃઢ નિશ્ચય. યથાત્માનો સુંદર અર્થ કરે છે. સંયત શરીર ઇન્દ્રિય અને સંઘાત, જેનો ઇન્દ્રિય મન વગેરે જે આખો સંઘાત છે એ સંયત છે, સમાહિત છે, સંયત છે. સંયત સ્વભાવ ક્યારે હોય? યુક્તાહાર વિહારસ્ય યુક્ત કર્મસુ ચેષ્ટસુ, તો થઈ શકે ને. યુક્ત સ્વપ્નાબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. છઠ્ઠા તેમાં કહ્યું ને ભગવાને કે એનું આખી ઉપાધિ સંયત કેમ છે? કારણ કે એનો વ્યવહાર પણ સંયત છે. યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત કર્મ, બધામાં અતિ નથી, સમાહિત છે. શરીર, મન અને ઉપાધિ સંયત ત્યારે હોઈ શકે કે જ્યારે એનો વ્યવહાર યુક્ત સ્વપ્નાબોધ છે. ઊંઘ પણ પ્રમાણમાં, ઓછી પણ નહીં અને વધારે પણ નહીં. યુક્ત સ્વપ્નાબોધસ્ય, બોધ એટલે જાગવું, સ્વપ્ન એટલે ત્યાં સુસુપ્તિ વાત કરી. જાગવાનું પણ એટલું બધું જાગવાનું નહીં કે શરીર પછી એટલું જાગીને સતત કામ કરતા હોઈએ તો ભગવાનનું નામ લઈ બેસે ત્યારે થાક લાગે, ઊંઘ આવે. કારણ કે એને પરમાત્મા ચિંતન કરવા માટે યુક્ત યોગી પછી કહે છે યથાત્મા એટલે સંયુક્ત સંયત સ્વભાવ. એવું શંકરાચાર્ય મહારાજે અર્થ કર્યો. અહીંયા કે છે સંયુક્ત એટલે યથાત્મા એટલે સંયત શરીર ઇન્દ્રિયાદિ સંઘાત. અને પછી શું જરૂરી છે એના માટે? દૃઢ નિશ્ચય. દૃઢ એટલે સ્થિર, દૃઢ એટલે સ્થિર, નિશ્ચય એટલે અધ્યાવસાય. યસ્માત અથવા પછી આપણે જોઈએ છે આગળ આચાર્ય શંકરાચાર્ય કહે છે યસ્ય આત્મતત્વ વિષયે સદૃઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય એટલે કે જેનો નિશ્ચય સ્થિર છે, જેનો નિશ્ચય બદલાતો નથી. કોઈ આવીને કશું કહે એટલે આપણો નિશ્ચય બદલાઈ ગયો. અરે બ્રાહ્મણ દેવ તમે આ બકરી લઈને ક્યાં જાઓ છો? બકરી લઈને જતો હતો કે કૂતરા લઈને ક્યાં જાઓ છો? 2-3 જણે કહ્યું કૂતરું છે. નિર્ણય બદલાઈ ગયો. એ આગળ જીવનમાં ક્યાંય જઈ શકે જ નહીં. માં પાર્વતીને પણ બદલા સપ્તર્ષિ આવીને કેટલું કહી ગયા કે તમે આ શંકરજીને ક્યાં તમારા પતિ તરીકે વરણ કર્યું? વિષ્ણુ પાસે કેટલી સમૃદ્ધિ છે અને આની પાસે તો કશું જ છે નહીં. કશું એટલે ભિખારી છે, એને તમે તમારા પતિ તરીકે વર્ણન કર્યું. તો તરત કે મારા ગુરુએ મને કીધું, નારદજીએ, કે
આ તારા માટે યોગ્ય છે. અને એટલા માટે સરસ કહે છે ને, સરસ શબ્દ છે જો ભાઈ, જન્મ કોટી લગી રગરી હમારી, બરો શંભુ નહીં તો રહું કુમારી. મેં તો જન્મ એક જ નગર કર્યું છે કે શિવજી મારા પતિ, જો નહીં મળે તો કુમારી રહેશે. કેવો દ્રઢ નિશ્ચય! એ તરત સપ્તર્ષિ ખુશ થઈ ગયા અને કે જે મેં તો તારી પરીક્ષા લેતા હતા. એટલે કહેવાની વસ્તુ છે નિર્ણયમાં દ્રઢતા. અહીંયા સરસ કહે છે કે ઉતાર્કી કહી અભિભવ. કારણ કે કોઈ વ્યક્તિ આવીને તાર્કિક એટલે તાર્કિક નો હોય એવા, તાર્કિક એટલે કુતાર્કિક નો તર્ક કરે પણ કુતર્ક કરે અને આપણને ડગાવી દે. અરે તમે સત્સંગમાં જાઓ છો, કોની પાસે જાઓ છો, આમ છે તેમ છે, કંઈક કંઈક કે અદ્વૈતની તો સાચી વસ્તુ હશે કંઈ પણ કે એટલે આપણે જરાક ડગી જઈએ અને આપણે આપણો નિર્ણય બદલાવી દઈએ. તમે શાલિગ્રામની પૂજા કરો છો, આ નર્મદેશ્વરની પૂજા કરાય, શાલિગ્રામની પૂજા ના કરાય. આપણે તો નર્મદેશ્વરની જ પૂજા કરાય. અને નર્મદેશ્વર કોણ? તો પછી રામ એમના ભક્ત છે. એટલે આપણે કે હા આપણે ભૂલ કરીએ છીએ, તમે આ મંત્ર કરો, આ ન કરાય. પાછા મંત્રમાં આપણે બદલાવા કરીએ. આ મંત્ર બહુ પ્રભાવશાળી છે, ગાયત્રી. ગાયત્રી તો મારાથી ન કરાય. એટલે આપણે મંત્ર કરીએ ન શકીએ, અંદર અફસોસ અને નિશ્ચય બદલાય છે. એક કુતર્ક અહીંયા કહે છે એનાથી અભિભવ થયા વગર પોતાનો જ આત્માના સંદર્ભમાં નિશ્ચય છે એ દ્રઢ રાખો. ગમે તે લોકો ગમે તે કે તમે આ કરો છો બરોબર નથી ને પેલું કરવું જોઈએ ને પેલું કરવું છે, એ ખરેખર તો મારી આ બધા કરવામાંથી કર્તૃત્વમાંથી ઉપર ઉઠવું છે. એ નિર્ણય થવો જોઈએ ને પહેલાં તો. કારણ કે અહીંયા આચાર્ય બહુ સુંદર કહે છે કે યસ્ય આત્મતત્વ વિષય સદૃઢ નિશ્ચય. આત્મા કોણ છે? તો કહે છે આત્મા અહમ અસ્મિ અકર્તૃ અભોક્તૃ સચ્ચિદાનંદ અદ્વિતીય બ્રહ્મ અધ્યવસાય. આ નિશ્ચય થવો જોઈએ કે હું કોણ છું. ભલે ને ગમે તે આવે ને ગમે તે કે આપણે તો આત્મતત્વની વાત તો જવા દો, સત્સંગમાં નિશ્ચય નથી થતો. અહીંયા સારું છે, પેલું સારું છે, પેલું સારું છે. એક શાસ્ત્ર સંબંધ જ્યાં વાત થાય છે એને પકડીએ તો વધારે સારું. કારણ કે મારો અનુભવ જુદો હોય, બીજાના અનુભવ જુદા હોઈ શકે, પણ શાસ્ત્ર સંમત અનુભવ હોય તો વાંધો નથી. શાસ્ત્રને વળગી રહીએ અને એક પેલો નિશ્ચય શાસ્ત્રને વળગી રહેવું. હું જે કરી રહ્યો છું એના માટે પણ મને પોતાને માનવું છે. બીજા કોઈ કશું કે આપણે કે હા ના ના આ બરોબર નથી, આ બરોબર છે, એ પણ બરોબર નથી. દ્રઢ અને સ્થિર જે નિશ્ચય નિર્ણય કર્યો છે એને સ્થિરતાથી પકડી રાખો. જેમ પ્રહલાદજી, ભગવાન પર કેવો દ્રઢ નિશ્ચય, કેટલી કેટલી વિટંબણા એના પિતાજી આપી, પણ ના પ્રભુ છે, પ્રભુ છે. એટલે આ બહુ મહત્વનું છે, દ્રઢ નિશ્ચય. અને કયો નિશ્ચય અહીંયા કીધું? અહમ અસ્મિ અકર્તૃ અભૂત. બહુ મોટી વાત છે, પણ આપણા માટે મૂલ્ય છે. એના માટે પ્રયત્ન કરવાનો છે. બધામાં વાત કરી કે હવે ધીમે ધીમે આપણે જાતે ઉપર ઉઠ્યા. હું આજે કેટલી વખત અકર્તા રહ્યો. આજે મારા વ્યવહારમાં હું નિમિત્ત માત્ર ક્યાં સુધી બન્યો? આપણી જાતને ચકાસી શકીએ ને. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. હું તો દરેક કાર્યમાં નિમિત્ત માત્ર છું. હું નિમિત્ત માત્ર છું. હું બોલવું સરસ છે, પણ એ સાથે હું મારી જાતને ચકાસું તો ખરા. હું અકર્તા અભોક્તા સચ્ચિદાનંદ અદ્વિતીય બ્રહ્મ તત્વ છું. એમાં એ બુદ્ધિમાં સ્થિરતા કરવી, એને અહીંયા આચાર્ય દ્રઢ નિશ્ચય કહે છે. પણ આપણે નિશ્ચય તો શરૂઆતથી કરીએ કે હું કર્મયોગ ભાવનાથી કર્મ કરીશ. કારણ કે કર્મયોગ ભાવનાથી જ રાગદ્વેષમાંથી મુક્ત થવાય, અંતઃકરણ સુધી થવાય. તો આપણે જાતને ચકાસવાની કે અમે નિશ્ચય કર્યો છે એમાં કેટલી સ્થિરતા છે. અને એ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ ધીમે ધીમે એક દિવસ એમાં મારે સ્થિર થવું છે. એ પણ બહુ મહત્વનું છે. તમે જો આવું બધે નહીં કે
આ મારા ગુરુજી મારા પાસેથી આવેલી વસ્તુ કહીએ છીએ, પણ આ અનુભવે શીખવાનું છે કે ધીમે ધીમે કરો કે શું દૃઢ નિશ્ચય. પછી કહે છે મય્યર્પિત મનો બુદ્ધિ સમ્ય પ્રિય. મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સમ્ય પ્રિય. મય્યર્પિત મન બુદ્ધિ આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ. અને એને કહે છે મયી અર્પિત એટલે સ્થાપિત, મારામાં સ્થાપિત શું કર્યું છે ને મન અને બુદ્ધિ. મન એટલે સંકલ્પ વિકલ્પ અને બુદ્ધિ એટલે નિશ્ચય, બધું એને મારામાં સ્થાપિત કર્યું છે, મને સમર્પિત કર્યું છે. સ્થાપિત કર્યું છે કે સમર્પિત કર્યું છે. અમારે મહારાજથી વાત કરતા હતા કે ગંગા કાંઠે એક મહાત્મા હતા. બધા લોકો જાય તો શેના માટે જાય? મારો રોગ છે, રોગમાંથી કેવી રીતે મુશ્કેલી છે, રોગમાંથી મુક્ત થવા માટે, કાં તો આ નથી થતું, જન્માક્ષર એવું હતું. કારણ કે હું એક વખત ગયો એટલે મેં કહ્યું કે મને એવું કંઈ તમે આશીર્વાદ આપો કે હું બધું ભગવાનને સમર્પિત કરી દઉં. મહાત્મા કે સાચી વાત છે, પણ તું પેલા વિચાર કરજે કે કઈ વસ્તુ તારી છે કે તારે ભગવાનને સમર્પિત કરવાની છે. બધું આપેલું જ છે. આ શરીર પણ એને આપ્યું છે, સંબંધો પણ એને જ આપ્યા છે, આ મન બુદ્ધિ એ બધું એને જ આપ્યું છે. વિચાર કરી મારી પાસે આવજે કાલે કે આપણે શું સમર્પણ કરવું. બધું એને જ આપ્યું છે. મય્યર્પિત મનો બુદ્ધિ એનું મન મને સમર્પિત કરે, બધું તારું તને, તારું હું તને સમર્પિત કરું છું. ત્વદીય ગોવિંદ તભ્યમ સમર્પિત. ગોવિંદ તમારું છે પરમાત્મા એ તમને સમર્પિત કરવું છે, મારી ભાવના રહે. એટલે મારા સંકલ્પ અને વિકલ્પ પણ તમારા માટે ઉઠીએ, બુદ્ધિના નિશ્ચય પણ તમને ખ્યાલમાં રાખીને કરો. જે કે આપણે બહુ વિસ્તારથી વાત કરી હતી કે જે કઈ ઘટના ઘટે છે ત્યારે બુદ્ધિ પરમાત્માની લીલાના દર્શન કરે છે, પરમાત્માની અનુગ્રહના દર્શન કરે છે. એનું નામ મય્યર્પિત મનો બુદ્ધિ. એનો વિસ્તારથી આપણે વાત કરી છે. ભગવાન એ કહે છે યહ ભક્ત સમ્ય પ્રિય. જે કોઈ ભક્ત હોય એ મને પ્રિય છે. ત્યાંથી શરૂઆત કરી અદ્વેષ્ટા સર્વભૂતાનામ, ત્યાંથી અહીંયા સુધીમાં કહે છે કે આમાં ભક્ત જે અદ્વેષ્ટા છે, જેમાં મિત્રતા છે, કરુણા છે, જે કોઈનો દ્વેષ કરતો નથી, નિર્મમઃ નિરઅહંકાર, સુખ દુઃખમાં સમાન, ક્ષમાવાન, અને સાથે સાથે આપણે અત્યારે જોયા એ પ્રમાણે સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિ. જે કોઈ હોય એ સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, પણ સમ્ય પ્રિય એ મને પ્રિય છે. અને પ્રિય કીધું એટલે પ્રિય જ્યારે શબ્દ વાપરે સમ્ય પ્રિય એ મને પ્રિય છે એટલે મારા કરતાં જુદો થયો ને. તરત જ આચાર્ય આપણને યાદ અપાવે છે કે પ્રિય કહે છે એટલા માટે કે અત્યાર સુધી મને કોઈક મારા ભગવાન મને પ્રિય છે, પણ અત્યારે ભગવાન કહે છે એ મને પ્રિય છે. કેમ? કારણ કે જ્ઞાની પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમ અહમ સચ મમ પ્રિય. કારણ કે જ્ઞાની મારો આત્મા બની ગયો છે. અને સૌથી પ્રિયમાં પ્રિય આપણે કોણ છે? છોકરાએ નહીં, શરીર પણ નહીં, પણ મારો આત્મા. આત્મા સૌથી પ્રિય બધાને હોય છે. અને એટલા માટે ભગવાન પણ કહે છે મારો આત્મા બની ગયો છે, મને પ્રિય છે, એ જુદો નથી. ખ્યાલ આવે? એ રીતે પ્રિય છે. હવે આગળ કહે છે પુનશ્ચ, ફરી એકવાર આગળ કહે છે 15મા શ્લોકમાં યસ્માન્નો દ્વિજતે લોકઃ, યસ્માન્નો દ્વિજતે લોકઃ, લોકાન્નો દ્વિજતે ચ યઃ, લોકાન્નો દ્વિજતે ચ યઃ, હર્ષામર્ષભયોદ્વેગૈઃ, હર્ષામર્ષભયોદ્વેગૈઃ, મુક્તો યસ્સ ચ મે પ્રિયઃ, મુક્તો યસ્સ ચ મે પ્રિયઃ.
એટલે ભગવાન કહે છે કે યસ્માત ન ઉત્પીજતે લોકઃ, એટલે જે યસ્માત જેમાંથી પંચમી વિભક્તિ છે, ન ઉદ્વિજતે ન ઉદ્વેગ ગચ્છતિ ન સંતપ્યતે, એટલે જેનાથી લોકઃ એ લોકો ઉદ્વિગ્ન થતા નથી, સંતપ્ત થતા નથી, અકળાઈ જતા નથી. જેમ આપણે અને સમજવું, ઉદ્વેગને સમજવું હોય તો તમે આપણું દ્રષ્ટાંત, આપણું પોતાનો જ અનુભવ વિચારીએ કે દાખલા તરીકે પેટમાં કંઈ ગડબડ થઈ ગઈ હોય અને પેટમાં કંઈક ગડબડ થઈ ગઈ હોય અને હલચલ થતી હોય અને એમ થાય કે હમણાં કંઈક બહાર નીકળશે, કંઈક થશે, અને તે વખતે કેવી આમ ઉદ્વિગ્નતા થાય છે. ઉદ્વેગ એટલે આમ કેવી આપણને એકદમ મન વિક્ષિપ્ત થઈ જાય છે, ચિંતા દૂર થઈ જાય છે, વ્યાકુળ થઈ જાય છે. અહીંયા શું કહે છે? ઉદ્વેગ એટલે વ્યાકુળતા, ચિંતા. ઉદ્વેગ એટલે કીધું ને સંક્ષુભ્ય, માણસ એનાથી ડરી જાય. એટલે કે યસ્માત ન ઉદ્વતે લોકઃ, જેનાથી લોકો ઉદ્વિગ્ન થતા નથી, સંક્ષુબ્ધ થતા નથી, ચલાયમાન થતા નથી. અને લોકાન ન ઉદ્વિજતે ચયઃ, અને એ પણ લોકોથી, લોકોના વ્યવહારથી સંક્ષુબ્ધ થતો નથી, ઉદ્વિગ્ન થતો નથી, ચિંતાતુર થતો નથી, વિક્ષિપ્ત થતો નથી. પછી બીજી લીટીમાં કહે છે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગૈઃ મુક્તઃ યઃ સચ મે પ્રિયઃ. અને વળી કેવો છે એ ભક્ત? હર્ષ એટલે કે આનંદ, અને કયો? પ્રિય લાભે અંતકર્ષ ઉત્કર્ષ. પોતાને ગમતી વસ્તુ મળે ને ત્યારે માણસ તમે કહો આનંદ ઉછાળો થાય. એટલે હર્ષ લાભે અંતકર્ષ ઉત્કર્ષ, રોમાંચ અનુભવાય, અશ્રુપાદ વગેરે લિંગ અહીંયા બતાવે છે આચાર્ય કે રોમાંચ અશ્રુપાદાદિ લિંગ. પછી તથા અમર્ષ, અમર્ષ એટલે અસહિષ્ણુતા, એનું બીજ છે ઈર્ષા. અમર્ષ એટલે અસહિષ્ણુતા અથવા તો ઈર્ષા. પછી કહે છે ભય, ડર, અને ઉદ્વેગ, બરાબર, આગળ વાત કરી ઉદ્વિગ્નતા. આ બધામાંથી મુક્ત, આ બધામાંથી ઉદ્વિગૈઃ મુક્ત, આ બધામાંથી હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગમાંથી મુક્ત છે એવો જે કંઈ હોય, યહ સહ એ જે કંઈ હોય એ મને ભગવાન કે છે પ્રિય છે. વિચારીએ આપણે કે યસ્માન ન ઉદ્વિજતે લોકો, જેનામાંથી લોકો ઉદ્વિગ્ન થતા નથી, એનાથી ચિંતાતુર થતા નથી, એનાથી ડરતા નથી. જેમ કે ને વૃક્ષ હોય તેમાંથી શું નીકળે? પાન પડે, કારણ કે એની પાસે પાન છે. એમાં આ વ્યક્તિના હૃદયમાં ભગવાન સિવાય કશું છે જ નહીં, પ્રેમ સિવાય કશું છે જ નહીં, બધાનો સ્વીકાર સિવાય એનું કશું જ નથી. કારણ કે એટલા માટે અહીંયા શંકરાચાર્ય મહારાજ યસ્માત નો અર્થ કે યસ્માત સંન્યાસિનઃ ન ઉદ્વિજતે લોકઃ, જેનામાંથી સંન્યાસી અથવા તો ભક્ત જેને અભય પ્રદાન કર્યું છે એટલા માટે લોકો ડરતા નથી. ચિંતા ક્યારે થાય? માણસ ઉદ્વિગ્ન થઈ જાય તો એની પાસે જશું ને તો માણસને મારું અપમાન થશે, મારું આમ થશે, એટલે આપણે એની પાસે જતા ડરીએ. પણ છતાંય આવા લોકોથી પણ ઘણા લોકો ઉદ્વિગ્ન થતા હોય તો વાંક કોનો છે? પેલી વ્યક્તિની સમજનો. આ કોઈને ડરાવતો નથી, કારણ કે એ તો પરમાત્મામાં સ્થિત છે. એનો કોઈ વેપાર એવો નથી હોતો કે જેનાથી લોકો ડરે. એના માટે આપણે રવિશંકર મહારાજના પણ માટે પણ છે. રવિશંકર મહારાજ અને એક તે ઉડિયા બાબા એ મધ્યપ્રદેશમાં હતા. ત્યારે મધ્યપ્રદેશનું તો જંગલમાં બધા ચોર ડાકુની બધા જ હોય, પણ તે એના દર્શને આવતા, હાથમાં પિસ્તોલ ન હોય, કંઈ જ ન હોય, અને આવે. કેમ? કારણ કે એને ખબર છે
કે આ સંત પાસે જઈશું ત્યારે એ પોલીસને ક્યારેય ખબર કરવાનું નથી. ખ્યાલ આવે? એટલા માટે આપણે એમ કહેતા બીજી દૃષ્ટાંત કે એટલે કે એને બધાનો સ્વીકાર કર્યો છે, એ સંતે સ્વીકાર કર્યો છે, માટે ડાકુ લોકો પણ એનાથી ઉદ્વિગ્ન થતા નથી, એનાથી ભયભીત થતા નથી, એનાથી નિર્ભય થઈને એની પાસે જાય છે, કારણ કે એના હૃદયમાં પરમાત્મા છે, માટે એનો સ્વીકાર છે, એટલો વિશાળ બને છે. તો એને આપણે બીજી રીતે વિચાર કરીએ કે આપણે રસ્તા પર જતા હોઈએ, નાનું બાળક તમારી સાથે, તમારો પૌત્ર કે પૌત્રી હોય તો તમે એને લઈને જતા હો તો તમને બીજું કોણ દેખાય? એ બાળક દેખાય કે એને આપણે રોડ ઉપરથી જ્યાં જવાનું છે ત્યાં ચાલીને જવાનું છે, માટે એને બરાબર એનામાં જ એનું આપણું મન સ્થિર હોય, બીજું કંઈ દેખાય નહીં. ઘણી વખત લોકો કહે મેં તમને જોયા હતા, તમે તો મને તમારી સામે હાથ કર્યો, તમે તમારી સામે જોયું નહીં, પણ કેમ? એનું મન તો પૌત્રી કે પૌત્રને લઈ જવાનું છે, નાનકડું છે, માટે એનો હાથ પકડવાનું ધ્યાનમાં હોય, બીજું કંઈ દેખાતું નથી. એમાં ભક્ત છે, એને બીજું કંઈ દેખાતું નથી, એના હૃદયમાં ભગવાન જ છે. એટલે પછી આ ઉદ્વેગને એમ થાય કે મારું સ્થાન નથી, અહીંયા ઉદ્વેગનું સ્થાન જ હૃદયમાં નથી, કારણ કે ભગવાનને સ્થાન લીધું છે. એના માટે એક સુંદર કથા વાંચી કે તુલસીદાસજી મહારાજ ચાલીને ક્યાંક જતા હશે, રસ્તામાં એક સાંકડી જગ્યા હતી. હવે એ જગ્યા એટલી નાની હતી કે એ જગ્યામાં કોઈ પતિ પત્ની કે જે કોઈ હોય એની પ્રણય ક્રીડા ચાલતી હતી. એમણે જોયું એટલે એમણે શું કર્યું, અમારા ભગવાન સીતારામ છે અને ભગવાન દેખાણા, એટલે એણે આંખ બંધ કરી દીધી અને પોતે સુરદાસ એમ ટાંકણી ઠપકારતા કહે છે કે કોઈ મને રસ્તો બતાવો, મને રસ્તો બતાવો. એટલે બંને જણાને કંઈ ડર લાગ્યો નહીં, ઉદ્વિગ્ન થયા નહીં. તો ડરી જાય કે કોઈ જોવા કે સંત છે, અમે આવું કરી રહ્યા છીએ, એ કે સુરદાસજી તમે જાઓ, આ રસ્તો તમારો બરોબર છે. એના જીવનના મનની ઘટના છે. તો કે જે આગળ જતાં તુલસીદાસજી મહારાજે જ્યારે આંખ ખોલીને તો સામે સીતારામ હતા. દર્શન થયા એમને કે તે એક સામાન્ય લૌકિક વ્યક્તિની ક્રિયામાં તું મારા દર્શન કરે તો તેનું સાક્ષાત દર્શન તો કેમ ન કરાવો? યસ્માત ન ઉદ્વિજતે લોકોઃ, જેની કોઈ ઘટનાથી કોઈ ક્રિયાથી માણસ ઉદ્વિગ્ન થતો નથી, વિક્ષિપ્ત થતો નથી, ડરતો નથી. એ બીજી એક વાત પણ સાંભળી કે એક ભક્ત હતો. આ ભક્ત જ બની શકે, આ જ્ઞાની ભક્ત જ આવું કરી શકે. અને એના ઘરે કોઈ ચોર આવ્યો અને બધું સમેટી લીધું અને પછી પછડીમાં બાંધી પણ ઉપડે નહીં. એટલે ભક્ત જાગતા હતા કે લાવો તમે મારા પ્રભુ, તમે મારે ત્યાં આવ્યા છો આ રૂપે, હું તમને મદદ કરું. મદદ કરી માથે ઉપાડીને હવે એનાથી કોણ ડરે? યસ્માત ન ઉદ્વિજતે લોકઃ, જેનાથી કોઈ ડરતો નથી. પણ પોતે કોઈનાથી ડરે છે તો ના, લોકાનો ઉદ્વિજતે જય, એ પણ કોઈનાથી ડરતો નથી. એવા તો ઘણા હોય છે. કોણ? ઘણા લોકો એવા હોય, સ્વામીજી મહારાજ કે ચોર ડાકુ હોય એ કોઈનાથી ડરે નહીં. એને કોઈ સત્તાવાળો હોય, બળવાન હોય તો કે હું કોઈનાથી ડરતો નથી. પણ એવું હોતું નથી. જેમ કે કંસ જેવો કંસ પણ તને મારવા વાળો જન્મી ચૂક્યો છે. ત્યારથી આપણે ભાગવત કથા વાંચીએ તેમાં લાગે કે આમ એ નિર્ભય લાગે, ડરતો નથી, પણ હંમેશા ભગવાન એક નાના બાળકથી ડરતો હતો કે એ બાળક મને મારી નાખશે. એટલે કોઈ કોઈનાથી ડરતો નથી અને પોતે પણ કોઈનાથી ડરતો નથી. કારણ કે અહીંયા શંકરાચાર્ય મારે કહ્યું સંન્યાસી ન, અને અહીંયા આચાર્ય બીજા ટીકાકાર કહે છે કેવા છે એમ સર્વભૂત અભયદાયિનઃ, બધા પ્રાણીઓનાથી ડરતા એટલા માટે નથી કારણ કે એને અભય પ્રદાન કર્યું છે. આપણે પણ ઘણી વખત અભય પ્રદાન કરવું પડે. ઘણી વખત આપણા વ્યવહારથી કેટલા લોકો ડરતા છે, કશું કહી શકે જ નહીં. આપણને એને કહેવું હોય તો આપણે કહી ન શકીએ, ડરતા જ હોય, સતત ડરતા હોય. ઉદ્વિગ્ન ડર પણ કહેવાય. પણ એણે અભય આપ્યો છે કે મારાથી કોઈ ડરવાની પણ જરૂર નથી, હું કોઈની સ્પર્ધામાં પણ નથી. આપણે સ્પર્ધા હોય ને તો આપણે લોકો ઉદ્વિગ્ન બની જાય કે લઈ લેશે તો સ્પર્ધા હોય, હું કોઈનાથી આગળ નીકળી જાઉં
તો પછી એને ઉદ્વિગ્ન મન થઈ શકે. પણ કોઈની સ્પર્ધામાં જ નથી. જ્યારે સંન્યાસ આપવામાં આવી ત્યારે પેલો કહે છે કે હે ઇન્દ્ર, તારું ઇન્દ્રાસન પણ મારે જોતું નથી, મને કોઈની સ્પર્ધા જ નથી. માટે પણ લોકો એનાથી ઉદ્વિગ્ન થતા નથી, એને સ્પર્ધા નથી, બધાને અભય પ્રદાન કર્યું છે એટલે એનાથી કોઈ ઉદ્વિગ્ન થતો નથી અને એ પણ કોઈનાથી ડરતો નથી, કારણ કે એને કોઈની પાસેથી કંઈ લેવાનું નથી, એનું કોઈ છીનવી જવાનું નથી. કંસ ડરતો નહોતો પણ છતાં એને થતું હતું કે મારું બોલો ગોકુળમાં જન્મેલો છે એ મારું કંઈક લઈ જશે, મને મૃત્યુ થશે, એટલે મૃત્યુનો પણ ડર નથી, કારણ કે કંસનો ડર હતો મૃત્યુનો. એ ઉદ્વિગ્નમાં આપણા જે ડર જ ભય જે આગળ કહે છે ને, હર્ષમ હર્ષ ભયો ઉદ્વેગૈહિ મુક્ત, એટલે લોકાનો ઉદ્વિજતે ચય, એ લોકોથી પણ ઉદ્વિગ્ન થતો નથી, કારણ કે બધાને વ્યવહારને સ્વીકાર લીધો છે. કોઈ પણ વ્યક્તિ જેવી છે એ બરાબર છે. કાંટા ગુલાબ છે તો કાંટા હોય છે, અગ્નિ છે તો ગરમ જ હોય ને, પછી એને એના માટે કંઈ ગમે તેવા શબ્દ વાપરવા એ યોગ્ય જ નથી. એટલા માટે એ લોકોથી ઉદ્વિગ્ન થતો નથી, કારણ કે લોકો જેવા છે એવા એને સ્વીકારી રહ્યા છે. અને એટલા માટે બહુ સુંદર છે, આપણા માટે મૂલ્ય છે કે આપણે આ પ્રકારે બનવા માટે પ્રયત્ન કરીએ. યસ્માન ઉદ્વિજતે લોક લોકાન ઉદ્વિજતે ચય. બીજી લીટીનો અર્થ આપણે કાલે જોઈશું. સુંદર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.